ચલો આજે આપણે નવા વર્ષનું નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે. હવે તમે 10મા ધોરણમાં છો અત્યારે. આ વર્ષ જે 2021 તમારા માટે છે એ બહુ મહત્વનો નિર્ણાયક વર્ષ હશે. કેમ કે આ વર્ષની અંદર તમે તમારું ભવિષ્ય ડિસાઈડ કરશો. આ વર્ષની અંદર નક્કી થશે કે તમે ડોક્ટર બનવા તરફ જઈ રહ્યા છો, કે તમે એન્જિનિયર બનવા તરફ જઈ રહ્યા છો, કે તમે કોમર્સ ની અંદર પસંદગી કરી CA, CS અથવા એકાઉન્ટન્ટ બનવા જઈ રહ્યા છો, અથવા તો આર્ટ્સ લઈ અને પછી કોઈ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરવા માટે જઈ રહ્યા છો. તો આ વર્ષ તમારા માટે નિર્ણાયક વર્ષ ગણાશે. 2021 નક્કી કરશે કે તમારો ભવિષ્ય કઈ બાજુ જઈ રહ્યું છે. કેમ અત્યાર સુધી 90% વિદ્યાર્થીઓએ પસંદગી મતલબ એમનો ભવિષ્ય એમને ખબર હોતી નથી, ખાલી ભણવા ખાતર ભણતા હોય છે, રિઝલ્ટ લાવતા હોય. પરંતુ આ જ વર્ષ નિર્ણાયક હશે. 10માની પરીક્ષા આપી સારા રિઝલ્ટ મેળવી અને પછી તમે 11માની અંદર પ્રવેશ કરશો એટલે તમે ડિસાઈડ કરશો કે સાયન્સ કરવું છે, કોમર્સ કરવું છે કે પછી આર્ટ્સ કરવું છે. આ તમે 2021 ની અંદર નક્કી કરવાના છો, હે ને? ઓકે, આજે આપણે નવું ચેપ્ટર નવા વર્ષનું ચાલુ કરવાનું છે અને જેનું નામ છે ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. ત્રિકોણમિતિના ઉપયોગો આપણે આના પહેલા એક ચેપ્ટર જે ભણ્યા એનું નામ હતું ત્રિકોણમિતિનો પરિચય. હવે એ ચેપ્ટરની અંદર આપણે જે ભણ્યા છીએ એનો આપણે ઉપયોગ આ ચેપ્ટરની અંદર કરવાનો છે. તો સૌપ્રથમ આ ચેપ્ટર જો તમારે વ્યવસ્થિત રીતે કરવું હોય તો આગળના ચેપ્ટરના બધા તમને સૂત્રો આવડવા જોઈએ અને ટેબલ તમને યાદ હોવું જોઈએ. તો એ સૂત્રો અને ટેબલ આપણે ફરીથી એક વખત રિવાઇઝ કરી દઈએ છીએ. તો સૌથી પહેલા ત્રિકોણમિતિનો જે આગળ પરિચય આપણે ભણી ચૂક્યા એની અંદર ટોટલ 6 ગુણોત્તર હતા. કેટલા ગુણોત્તર હતા? 6. ઓકે, સૌથી પહેલા હતો આપણો sin થીટા. એનું સૂત્ર શું હતું આપણું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. બીજું કયું હતું આપણું? cos થીટા. એના માટે કયું સૂત્ર હતું આપણું? પાસેની બાજુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એના પછી આપણું કયું હતું? tan થીટા. એનું સૂત્ર શું હતું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો કે સામેની બાજુ અપોન પાસેની બાજુ. એના પછી આપણું કયું હતું? cosec થીટા. સોરી, cosec થીટા. કયો હતો? cosec થીટા. એ sin નો વિરોધી વ્યસ્ત કર્ણ ભાગ્યા સામેની બાજુ. સામેની બાજુ. બાજુ. એના પછી આપણું કયું હતું? sec થીટા. એનું સૂત્ર શું હતું? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. પાસેની બાજુ. બાજુ. અને છેલ્લે છઠ્ઠા નંબરનું કયું હતું? cot. cot થીટા, જે tan નું વ્યસ્ત હતું. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ભાગ્યા સામેની બાજુ. બાજુ. તો ત્રિકોણમિતિની પરિચયની અંદર આપણે આ 6 ગુણોત્તર વિશે એના સૂત્રો ભણી ચૂક્યા. હા, અને આ ત્રિકોણમિતિનો પરિચયની અંદર આપણને ખબર છે કે ત્રિકોણમિતિના ગુણોત્તર જે છે એ કાટકોણ ત્રિકોણની અંદર ઉપયોગ કરી શકાય, એના સિવાય ઉપયોગ થઈ શકે નહીં. આ સૂત્રો હતા sin થીટા, cos થીટા, tan, cosec થીટા, sec થીટા અને cot થીટા. એકદમ ઈઝી છે, લાઈન વાઇઝ તમારે યાદ રાખી દેવાના. પહેલા સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, કર્ણ ભાગ્યા પાસે સામેની બાજુ, કર્ણ ભાગ્યા પાસેની બાજુ અને પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. સૌથી પહેલા sin, cos, tan, cosec, sec, cot. આ 6 તમારે ક્રમ વાઇઝ યાદ રાખી દો એટલે તમને કંઈ તકલીફ પડે નહીં. તો આ 6 સૂત્રો હતા. બીજું, હવે આ ચેપ્ટરની અંદર આપણો જે ઉપયોગ થવાનો છે એ આપણો કોષ્ટક છે, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર અથવા લાસ્ટ ચેપ્ટરની અંદર ઓલરેડી ભણી ચૂક્યા છીએ. એની અંદર જો કોષ્ટકમાં તમારે પણ શું યાદ રાખવાનું? ત્રિકોણમિતિના જે 6 ગુણોત્તર છે એક લાઈન વાઇઝ યાદ રાખી દેવાના.
સૌપ્રથમ કયો ગુણોત્તર? sin sin θ, પછી cos cos θ, પછી tan θ, પછી cosec θ, sec theta પછી કયો તમારો? Sec cosec θ, theta. પછી sec theta sec θ, પછી cot cot θ. આ આપણા કેટલા 6 ગુણોત્તરો હતા. અને એના પછી અહીંયા ખૂણાના નામ માપ આપી દેવાનું. 0 અંશ, 30 45 પછી 60 45, 60 પછી કેટલા અંશ? 60 અને 90 0 થી ચાલુ કરીને ક્યાં સુધી જશે? 90 આ ત્રિકોણમિતિનો જે પરિચયની અંદર આપણે કોષ્ટક ભણી ચૂક્યા છીએ અને આ ચેપ્ટરની અંદર એ કોષ્ટકનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણે આની કિંમતો લખવા માટે સૌપ્રથમ ફક્ત આપણને કેટલી લાઈન યાદ હોવી જોઈએ? સ્ટાર્ટિંગની એક લાઈન, પહેલી લાઈન, હે ને? સ્ટાર્ટિંગની કઈ લાઈન યાદ હોવી જોઈએ? sin ની. 0 તો sin θ નો sin 0 હોય જવાબ કેટલો હોય? 0. જો sin 30 હોય તો કેટલો હોય? 1/2. આનો પછી 1/√2. એક પહેલા 0, પછી 1/2, પછી 1/√2, પછી ત્રીજામાં √3/2 અને છેલ્લે 1. આ આટલું યાદ રાખવાનું. 0, 1/2, 1/√2, વર્ગમૂળમાં 3/2 અને છેલ્લે કેટલા? 1. આટલું યાદ રહી જાય એટલે આખો કોષ્ટક આપણને આવડી જાય. હવે શું કરવાનું? આપણે જે sin ની અંદર લખ્યું છે એ cos માં વ્યસ્ત કરી લેવાનું. છેલ્લે કેટલા લખ્યા? 1. તો અહીંયા પહેલા 1 લખવાના. પછી છેલ્લેથી લાસ્ટ √3/2, ત્રીજા નંબરમાં 1/√2, પછી અહીંયા 1/2 અને છેલ્લે 0. એકદમ ઈઝી છે. પછી શું કરવાનું? આપણને ખબર છે સૂત્રમાં sin θ ભાગ્યા cos θ કરો તો આપણને શું મળે? tan theta આ બંનેનું શું કરવાનું? ભાગાકાર. 0/1 કરો તો 1/2 ભાગ્યા √3/2, બે ઉડી જાય, જવાબ કેટલો વધે? 1/√3. અહીંયા કેટલો વધે? 1. અહીંયા બે ઉડી જાય, કેટલા વધે? √3. અને 1/0 એટલે કેવા કહેવાય? અવ્યાખ્યાયિત. પછી cosec છે એ કોનો વ્યસ્ત છે? sin નો. તો 0 નો વ્યસ્ત શું થાય? અવ્યાખ્યાયિત. 1/2 નો વ્યસ્ત 2 1/√2 નો √2/1, √3/2 નો તો કે 2/√, અને 1 નો વ્યસ્ત શું થાય? 1. sec છે એ cos નો વ્યસ્ત છે. તો 1 નો વ્યસ્ત 1, આનો વ્યસ્ત 2/√3, આનો વ્યસ્ત √2/1 અથવા ડિવાઇડ બાય 1 લખો તો કે ના લખો કઈ ફરક પડે નહીં. અહીંયા પણ લખો કે ના લખો, અહીંયા પણ લખો કે ના લખો, કઈ ફરક પડે નહીં. 2 ઓકે. અહીંયા 1/2 નો વ્યસ્ત 2/1 અને 0 નો વ્યસ્ત અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત. હવે cot છે એ tan નો વ્યસ્ત છે. cot છે એ કોનો વ્યસ્ત છે? તો 0/1 એટલે 0. સોરી 0 નો વ્યસ્ત 0, 1/√3 નો વ્યસ્ત √3, 1 નો વ્યસ્ત 1, √3 નો વ્યસ્ત 1/√3 અને અવ્યાખ્યાયિત નો વ્યસ્ત કેટલો થાય? 0. અવ્યાખ્યાયિત નો વ્યસ્ત કેટલો થશે? 0 થશે. 0 નો વ્યસ્ત સર 0 નો વ્યસ્ત હા, અહીંયા 0 નો વ્યસ્ત અવ્યાખ્યાયિત આવશે. શું આવશે? અવ્યાખ્યાયિત. ચાલો, ખબર પડી કે ન પડી? તો આ તમારે આટલું કોષ્ટક યાદ રાખવાનું. અને આગળના 6 ગુણોત્તરના જો તમને સૂત્રો યાદ હોય તો તમારો ત્રિકોણમિતિના જે ઉપયોગો જે ચેપ્ટર છે એકદમ સહેલો છે, હે ને? ને એની અંદરથી તમારે મોસ્ટ ઓફ 30% સિલેબસમાં કટ થઈ ગયો છે ને પ્રથમ 5 પ્રશ્નો જ તમારા આ બોર્ડની અંદર પૂછાવાના છે સ્વાધ્યાય 9.1 ના. ને આ ચેપ્ટરની અંદર ફક્ત એક જ સ્વાધ્યાય છે. આ ચેપ્ટરની અંદર કેટલું? ફક્ત એક જ સ્વાધ્યાય છે. એમાંથી પણ મોસ્ટ ઓફ તમારે કટ થઈ ગયું છે. ને જો આ 2021 માં જો તમે પરીક્ષા આપવા માંગતા હો અને જો સારા ગુણ મેળવવા માંગતા હો તો એકદમ ઈઝી છે, કેમ કે મોસ્ટ ઓફ જે હાર્ડ ટોપિક છે એ કટ થઈ ગયા છે અને તમારે ઈઝી ટોપિક યાદ રાખી અને 80 માંથી 80 ગુણ મેળવવા માટેનો 2021 નો ચાન્સ છે. ઓકે. હવે આપણે 9.1 એટલે કે આ ચેપ્ટરના દાખલા કરીશું, હે ને? ત્રિકોણમિતિના ઉપયોગનું 9.1 નીકાળો, જે તમને પેજ નંબર તમારી ચોપડીમાં 177 ઉપર આપેલું છે. સૌપ્રથમ કોઈ પણ દાખલો અથવા કોઈ પણ પ્રશ્ન એનો જવાબ તમારે વ્યવસ્થિત લખવો હોય તો એના માટે એક બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર એટલે
જે કામ કરે છે હંમેશા, એ શું છે? દાખલાને વ્યવસ્થિત રીતે વાંચો અને એને સમજો. કોઈ પણ દાખલો હોય અથવા કોઈ પણ પ્રશ્ન હોય, એને તમારે વ્યવસ્થિત રીતે શું કરવું પડે? વાંચવું પડે. એટલે કે ધ્યાન રાખીને ધ્યાનથી વાંચવું પડે. તો જ એ પ્રશ્ન તમે વ્યવસ્થિત કરી શકો અથવા દાખલો હોય તો એની ગણતરી કરી શકો. હે ને? એ એનું બ્રહ્માસ્ત્ર છે. દાખલાને વ્યવસ્થિત શું કરવું પડે? વાંચીને સમજવું પડે. જો તમે દાખલો જ ના વાંચો, ના સમજો, તો પછી તમે એનો સાચો ઉત્તર લખી શકતા નથી. અમુક સિચ્યુએશનમાં દરેક જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એને તકલીફ પડતી હોય છે. એ એક્ઝામની અંદર શું કરે? સ્ટાર્ટિંગનો અડધો દાખલો વાંચે એટલે એમને એવું લાગે આ દાખલો પેલો જ છે, એટલે ફટાફટ ગણી લે. પણ એ લોકો પૂરો દાખલો વાંચતા નથી. એની અંદર પ્રશ્ન અલગ રીતે પણ પૂછી શકે, તમારે જવાબ બીજો કોઈ લાવવાનો હોય તો હંમેશા યાદ રાખવાનું, દાખલાને વ્યવસ્થિત વાંચી, પૂરો વાંચી, સમજી અને પછી જ એની ગણતરી ચાલુ કરો. અધરવાઇઝ તમને પ્રશ્ન કંઈક બીજો પૂછ્યો હશે, તમે જવાબ બીજો લખી દેશો. એવું જરૂરી નથી કે બેઠો પ્રશ્ન તમારા ચોપડીમાં જે છે એ પરીક્ષામાં પૂછાઈ જાય. તમને ચોપડીમાં સાઈન એ શોધવાનું કીધું હોય, પરીક્ષામાં સાઈન બી શોધવાનું કીધું હોય, એ આપણે ધ્યાન રાખવું ઇમ્પોર્ટન્ટ છે. એટલે કોઈ પણ વિષય હોય, પ્રશ્ન પહેલા વાંચો પૂરેપૂરું અને એને સમજો. ઓકે, સ્વાધ્યાય 9.1 છે આપણો. પેજ નંબર તમારા 177 તમારી ચોપડીમાં સ્વાધ્યાય 9.1 નો સૌપ્રથમ આપણે પહેલો દાખલો આજે કરીશું અને એને સમજીશું. એ દાખલામાં આપણને શું આપેલું છે જુઓ. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચની જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. જુઓ આકૃતિ 9.11 માં. દાખલામાં આપણને આકૃતિ પણ આપેલી જ છે તમારા સાઈડમાં. આપણને એવી રીતે આપેલો છે, આ એક થાંભલો છે, હે ને આ જમીન હશે. આ થાંભલાથી લઈને જમીન ઉપર આવી રીતે એક દોરડો ખેંચીને બાંધેલો છે, હે ને? અને અહીંયા ત્રિકોણના નામ પણ આપેલા છે, A, B અને C. A, B અને C. આ દાખલાની અંદર એ પણ કહ્યું છે કે સર્કસની અંદર એક જે છે કલાકાર એ દોરડા ઉપર એમ ચડી રહ્યો છે. એટલે આ A થી લઈને C જે છે એ દોરડું બાંધેલું છે. એટલે કે થાંભલાના ઉપરથી લઈને જમીનના નીચે સુધી એક દોરડું બાંધેલું છે અને એક કલાકાર અહીંયા ચડી રહ્યો છે. અને દાખલાની અંદર તમને કહેલું છે કે એ દોરડાની લંબાઈ કેટલી છે? 20 મીટર. તો દોરડો એટલે અહીંયા કેટલા મીટર હશે? આ 20 મીટર. અને બીજું પણ કહેલું છે દોરડો અને જમીન વચ્ચે જે ખૂણો બને છે એ કેટલા અંશનો બને છે? 30 અંશ. અને થાંભલો અને જમીનનો જે ખૂણો હશે કેટલા અંશનો હશે? તમારો કાટખૂણો હશે, 90 અંશનો હશે. અને દાખલાની અંદર આપણે શોધવાનું શું કીધું છે? થાંભલાની લંબાઈ, ઊંચાઈ શોધો. એટલે થાંભલો એટલે કે AB આપણા કેટલા મીટર હશે એ આપણે શોધવાનું છે. આ પૂરો દાખલો તમને ખબર પડી ગઈ હશે, હે ને? હવે આપણે અહીંયા જુઓ, ત્રિકોણની રીતે જોઈએ તો આ એક ABC કાટકોણ ત્રિકોણ છે, B કાટકોણો છે, B ની સામેની બાજુ AC તમારો કર્ણ છે. કર્ણનો જવાબ આપેલો છે, એટલે કે દોરડાની લંબાઈ આપેલી છે અને આપણે AB ની કિંમત શોધવાની છે. બરોબર, ક્લિયર? આટલી તમને ખબર પડી. અને આપણને ખૂણા C નો ખૂણાનો જવાબ આપેલો છે, એટલે ગુણોત્તર 6 ગુણોત્તર છે આપણે. એ હવે આપણે 6 ગુણોત્તરમાંથી અહીંયા કયો ગુણોત્તર ઉપયોગ કરવો એ આપણે શોધવું પડશે. આપણને કોની જવાબ આપેલો છે? કર્ણ. કોનો જવાબ આપેલો છે? સામેની બાજુ મળી જાય. કર્ણ આપેલો છે. કોનો આપેલો છે? કર્ણ. બીજું શું આપેલો છે? ખૂણો C. આપણે જવાબ કોનો શોધવાનો છે? AB નો. જે ખૂણાનો જવાબ આપેલો છે એનો સામેની બાજુનો શોધવાનો છે. શું શોધવાનો છે આપણે? સામેની બાજુ. જવાબ કોનો આપેલો છે? કર્ણ. જવાબ કોનો શોધવાનો છે? સામેની બાજુ. તો એવો આપણી જોડે ત્રિકોણના જે 6 ગુણોત્તર છે એની અંદરથી એવો કયો ગુણોત્તર છે જેની અંદર એવો ફોર્મ્યુલા હોય સામેની બાજુ ભાગ્યા કર્ણ અથવા તો કર્ણ ભાગ્યા સામેની બાજુ? કયા બે સૂત્રો છે એના માટે? કયા છે? એક તો સાઈન. સાઈન નું સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. બીજું છે કોસેક. કર્ણ ભાગ્યા સામેની બાજુ, જે બંનેની અંદર ઉપયોગ થાય. તો આ બંનેમાંથી તમે ગમે તે ઉપયોગ કરીને કરી શકો.
ઓકે આપણું મતલબ કઈ કોસેકની રીતે કરીએ ને, તો હું તમને આ દાખલો બંને રીતે કરી બતાવીશ. બીજા બધા આપણે એક એક રીતે કરીશું, આ દાખલો બંને રીતે. પહેલા sin ની રીતે કરીએ ને, તો sin થીટા સૂત્ર શું આપણું? સામેની બાજુ ભાગ્યા. ઓકે, આપણે કયા ખૂણાનો જવાબ આપેલો છે? તો sin c બરાબર c ની સામેની બાજુ કઈ થઈ? AB. એનો કર્ણ કયો થયો? AC. ઓકે, sin c કેટલો આપેલો છે? 30. તો અહીંયા શું લખીશું? sin 30 બરાબર AB ની કિંમત આપણને ખબર, AC ની કિંમત કેટલી છે? 20. અહીંયા સુધી કોઈ ડાઉટ નહીં હોય. હવે આપણે કોનો જવાબ જોઈએ? તો તમને જો તમારો ટેબલ યાદ હોય તો sin 30 નો જવાબ કેટલો? 1/2 બરાબર શું થશે? અહીંયા AB ભાગ્યા 20 મીટર. ખબર પડી કે ન પડી? હવે જુઓ 20 અહીંયા ઉપર આવી જશે તો શું થશે? 1 ગુણ્યા 20 મીટર ભાગ્યા 2 બરાબર આપણા શું મળશે? અહીંયા AB. માટે AB બરાબર 10 મીટર. 10 20 ભાગ્યા 2 કરો એટલે 10 મીટર. માટે થાંભલાની ઊંચાઈ 10 મીટર હશે. કેટલા મીટર? 10 મીટર. સર ये बंद कर. હે ને? બધાને ખબર પડી કે ન પડી? હવે આ સમ આપણે કોસેકની રીતે પણ કરી શકીએ છીએ. હે ને? કઈ રીતે? ઓકે, તો આપણે કોસેક c નો ઉપયોગ કરીશું. કોસેક c નું સૂત્ર શું થાય? કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો આના માટે કર્ણ કયો થયો? AC. સામેની બાજુ કઈ થઈ? કોસેક કેટલા આપેલા છે? c નો જવાબ 30. AC આપણને કેટલો આપેલો છે? 20 મીટર. AB આપણે sin 30 cosec 30 નો જવાબ કેટલો? 2. તો 2 બરાબર શું થશે? 20 મીટર ભાગ્યા, તો AB ઉપર આવી જશે આ બાજુ. AB બરાબર 20 મીટર ભાગ્યા 2. તો AB બરાબર કેટલા આવશે આપણા? 10 મીટર. बराबर. AB બરાબર કેટલા આવશે આપણા? 10 મીટર. તો આની અંદર તમે સામેની બાજુ અને કર્ણનો એકબીજાનો રેશિયો આપેલો હતો, તો આપણે સામેની બાજુ અને કર્ણનો જે સૂત્ર ઉપયોગ થતો હતો એ બંનેના સૂત્રનો ઉપયોગ કરીને આપણે બંનેના જવાબ જોઈ લીધા. હવે આપણે પરીક્ષાની અંદર બંને રીત કરવાની નથી. આ બંનેમાંથી તમને જે સહેલી લાગે અથવા તમારા મગજમાં પહેલી ક્લિક થાય એ મેથડનો ઉપયોગ કરી, એ સૂત્રનો ઉપયોગ કરીને તમારા દાખલાની ગણતરી કરવાની રહેશે. ક્લિયર? ઓકે, હવે દાખલા નંબર 2. હે ને? દાખલા નંબર 2 માં શું આપેલું જુઓ. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે. તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. હવે દાખલા તરીકે આપણે અહીંયા એક ઉદાહરણ લઈ લઈએ કે આ એક ઝાડ છે. આ એક શું છે? અને આ એક જમીન ઉપર ઊભો છે ઝાડ. હે ને? શું? જમીન ઉપર ઝાડ છે. આ એની જમીન છે. હવે વાવાઝોડું આવ્યું. ઓકે, થોડો મોટો કરી દઈએ ઝાડ આપણે. હા ને? વાવાઝોડાના કારણે આ ઝાડ તૂટી ગયું, પડી ગયું. આ ઝાડ એવી રીતે પડ્યો એ જમીનને ટચ કરે છે પાછું. એટલે કયો? જુઓ, આ બાજુથી પવન આવે, આ બાજુથી પવન આવે એટલે ઝાડ અહીંયાથી બેન્ડ થાય એટલે અહીંયાથી જો તૂટી જાય તો આ તૂટી લો, ઉપરનો ભાગ અહીંયાથી તૂટીને ક્યાં પડે? નીચેની તરફ જમીનને અડે. હે ને? આ બાજુથી જો પવન ફૂંકાય તો આ બાજુ ઝાડ પડી જાય, નમી જાય. અહીંયા બને પડ્યો. એવી રીતે પડ્યો કે જમીન જે ઝાડનો ટોચ એ અહીંયા ઉપર હતો, પહેલા અહીંયા ઉપર હતો, વાવાઝોડાના કારણે પડીને ક્યાં અડધો હશે? હવે જમીનને. અને જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો ખૂણો બનાવે. એટલી માહિતી આપણને આપેલી છે. બીજું આપણને એટલું પણ કહેલું છે કે ઝાડનો જે થડ છે એનાથી જે ટોચ જમીનને અડે છે ઝાડની, એ બંને વચ્ચેનું અંતર કેટલો છે? 8 મીટર. દાખલામાં કેટલા મીટર કીધું છે? 8 મીટર. જુઓ, વાક્ય ફરીથી વાંચો. તમને શું લખેલું છે જુઓ. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ. તો ઝાડની જે ટોચ છે જમીનને અહીંયા સ્પર્શે છે. થી લઈને ઝાડના થડ, એટલે ઝાડનું થડ અહીંયા છે, આ બંને વચ્ચેનું જે અંતર છે કેટલા મીટર છે? 8 મીટર. હવે આપણે દાખલામાં ઝાડની ઊંચાઈ શોધવાની છે. તો અહીંયા એક ત્રિકોણ બની ગયો.
આ જે ખૂણો હશે 90 અંશનું માની લેવાનું તમારે, એવું જ હોય. અને અહીંયા નામ આપી દઈએ આપણે A B અને C. પણ આપણે ઝાડની લંબાઈ શોધવાની છે. તો ઝાડ વાવાઝોડા પહેલા કેટલા સુધી હતો, એનું નામ આપણે D આપી દીધું. એટલે આપણે અહીંયા B થી લઈને D નું અંતર શોધવાનું છે. હવે તમારે થોડું દિમાગ યુઝ કરવાનું. AB નો જવાબ તો આપણને મળી જશે. ત્રિકોણમિતિના ગુણોત્તરનો ઉપયોગ કરીને આપણને AB નો જવાબ મળી જશે. હવે AD ની પણ જરૂર પડશે, કેમ કે આપણે પૂરેપૂરો ઝાડની ઊંચાઈ શોધવાની છે, હે ને? તો હવે એના માટે તો આપણે શું કરવાનું, જે અહીંયા જે AD છે ને એ વાવાઝોડાને કારણે તૂટીને ક્યાં આવી ગયો છે, AC થઈ ગયો છે. તો AC બરાબર AD. AD જે છે ને એ વાવાઝોડાના કારણે તૂટીને શું થઈ બની ગયું છે, AC. એટલે AD અને AC બંને કેવા હશે, સરખા. AD અને AC કેવા હશે, બંને સરખા. ખબર પડી કે ન પડી આટલી? આની અંદર કોઈને કે તકલીફ હોય તો બોલો. ઓકે, હવે દાખલાની અંદર જુઓ, આપણે હવે કોની કિંમત પહેલા શોધવાની, એક તો કર્ણની કિંમત પણ શોધવાની છે અને જે ખૂણો આપેલો છે એની સામેની બાજુ પણ શોધવાની છે. એનો મતલબ પાસેની બાજુ આપણને આપેલી છે. ઓકે, AB પણ શોધવાનો છે અને AD ની કિંમત માટે AD નહીં શોધી શકાય, આપણે AC શોધીશું. અને AC અને AD બંને કેવા હશે, સમાન હશે. ખબર પડી કે ન પડી આટલા? હવે જુઓ, પહેલા AB શોધી લઈએ. આપણે શું શોધી લઈએ, AB. આપણને જે ખૂણાનો 30 અંશનો જે જવાબ આપેલો છે એની સામેની બાજુ શોધવાની છે અને પાસેની બાજુ આપેલી છે. તો હવે આપણે ત્રિકોણના પેલા 6 ગુણોત્તર યાદ કરવાના અને ચેક કરવાનું કે સામેની બાજુ અને પાસેની બાજુ માટે ગુણોત્તર કયો છે, 2 છે, cot અને tan. tan અને cot. તો અહીંયા આપણે tan નો ઉપયોગ કરીએ, હે ને? cot નો પણ તમે કરી શકો છો. તો tan માટે શું સૂત્ર ઉપયોગ થશે અહીંયા, tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ આપણું સૂત્ર છે. તો tan કેટલા અંશનો ખૂણો બનાવે છે અહીંયા, 30 અંશ, હે ને? કેટલા અંશનો બનાવે છે? તો એની સામેની બાજુ કઈ છે, AB, અને પાસેની બાજુ કઈ છે, BC. tan 30 નો જવાબ તમે ટેબલમાં જોઈ લો, કેટલો છે, 1/√3. કેટલો છે? અહીંયા શું લખીશું, 1/√3 બરાબર. AB ની કિંમત આપણે શોધવાની છે અને BC કેટલા આપણા 8 મીટર. હવે 8 મીટર આ બાજુ આવી જશે એટલે શું થશે, 8 ગુણ્યા 1 એટલે 8 મીટર ભાગ્યા √3 બરાબર AB. તો માટે AB બરાબર કેટલા થયા આપણા, 8 ભાગ્યા √3 મીટર, હે ને? હવે આપણા છેદની અંદર વર્ગમૂળમાં જવાબ છે. છેદની અંદર જે જવાબ છે કેવું છે, જો વર્ગમૂળમાં જવાબ દૂર કરવો હોય તો શું કરવું પડે, ગુણ્યા ઉપર બી √3 અને નીચે બી. આવો તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છો 9મા ધોરણમાં. AB બરાબર 8 ગુણ્યા √3 એટલે 8 √3 મીટર અને અહીંયા √3 ગુણ્યા √3 એટલે 3. તો AB નો જવાબ કેટલો આવ્યો, 8 √3/3 મીટર. ખબર પડી કે ન પડી? કોઈને કઈ ડાઉટ હોય બોલો. નહીં પડી જાય. શું ખબર ના પડી બોલો આમાં? એટલે 8 એટલે હવે આટલો જ જવાબ આવશે ને? AB નો જવાબ 8 √3/3. આને આગળ કઈ કરવાનું નહીં. નિયમ પ્રમાણે છેદને રૂટમાં રાખવાનો નહીં. ને છેદમાં અહીંયા રૂટ હતા એટલે દૂર કરવા માટે આપણે બંને √3 સાથે ગુણાકાર કરી દીધો. અને આ તમે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો. હવે આપણે બીજી કોની જરૂર છે, કર્ણ. કોની જરૂર છે, કર્ણ. તો જુઓ, સામેની બાજુ પણ આપેલી છે, પાસેની બાજુ પણ આપેલી છે અને કર્ણ શોધવાનો છે. તો સામેની બાજુ અને કર્ણનો રેશિયો શોધો અથવા પાસેની બાજુ અને કર્ણનો શોધો. બંનેમાં ગમે તેનો રેશિયોનો ઉપયોગ કરી, ગુણોત્તરનો ઉપયોગ કરી તમે જવાબ મેળવી શકો છો. તો આપણે પાસેની બાજુ અને કર્ણ, તો પાસેની બાજુ અને કર્ણ કોના માટે ઉપયોગ થાય, cos માટે. પાસેની બાજુ અને કર્ણ કોનું સૂત્ર છે, cos નો અથવા sec નો. sec હે ને? તો આપણે કોનો ઉપયોગ કરીએ, cos નો. તો cos θ નું સૂત્ર શું, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો cos કેટલા આપેલા છે, 30. આની પાસેની બાજુ કઈ, BC. કર્ણ કયો, AC. હવે cos 30 નો જવાબ કેટલો, √3/2. કેટલો છે, √3/2. તો એની જગ્યાએ કેટલા લખીશું આપણે, √3/2. BC ની કિંમત કેટલી આપણી, 8 મીટર. AC આપણે શોધવાનો છે. હવે AC ને આ બાજુ લાવી દઈશું ઉપર, AC ને ઉપર અને આ બાજુ જશે તો બે ગુણાકારમાં એ √3 ભાગાકારમાં. તો શું થશે અહીંયા, AC બરાબર 8 ગુણ્યા 2/√3 મીટર. તો AC નો જવાબ કેટલો આવશે, 8 દુ 16 મીટર ભાગ્યા √3.
3 નિયમ પ્રમાણે તમને ખબર જ છે તો 16 ભાગ્યા √3 ગુણ્યા √3 ભાગ્યા √3 તો AC બરાબર કેટલા થશે 16 √3 ભાગ્યા √3 ગુણ્યા √3 એટલે 3 જવાબ આવશે તો AC બરાબર 16 √3 ભાગ્યા 3 મીટર આ AC નો જવાબ આવશે અને આપણે પહેલા જોયું હતું કે AC અને AD બંને કેવા હશે સરખા તો માટે AD બરાબર પણ કેટલા કહેવાય 16 √3 3 મીટર જે ઝાડ વાવાઝોડાને કારણે ઉપરનો ભાગ પડી ગયો છે એની ઊંચાઈ કેટલી હશે 16 √3 ભાગ્યા 3 હજુ પણ ઝાડ ઊભો છે એની લંબાઈ કેટલી આવી હતી આપણે એની ઊંચાઈ કેટલી આવી હતી AB બરાબર 8 √3 મીટર તો કુલ ઝાડની લંબાઈ કુલ ઝાડની એટલે ઝાડની જ લંબાઈ બરાબર અથવા ઊંચાઈ લંબાઈ અથવા તો ઊંચાઈ તો એમાં શું થશે AB + AD હે ને AB + AD AB ની કિંમત કેટલી આવી હતી આપણે 8 √3 ભાગ્યા 3 AD ની કિંમત કેટલી આવી 16 √3 ભાગ્યા લસા લેવાની જરૂર નથી 24 √3 બંને સરખા છે 3 ને 16 ને 8 કેટલા થશે 24 √3 હવે અહીંયા 8 તરીકે કેટલા થઈ જશે 24 તો બરાબર શું થશે 8 √3 મીટર તો ઝાડની ઊંચાઈ કેટલી હશે 8 √3 મીટર આની અંદર તમને ખબર પડી કે ન પડી કોઈ ડાઉટ હોય તો બોલો નો ડાઉટ